જામનગર જિલ્લાભરમાં કરવા ચોથની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરવામાં આવી હતી। જામનગર વાલકેશ્વર નગરી સહિતના વિસ્તારમાં મારવાડી સમાજના બહેનો દ્વારા કરવા ચોથ પૂજા કરાઈ હતી। મહિલાઓ દિવસભર ઉપવાસ કર્યો હતો અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ ભગવાનની પૂજા કરીને આખો દિવસ ઉપવાસ રાખી રાત્રે હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખી કરવા ચોથની કથા સાંભળી હતી। બાદમાં વિધિવત પૂજા કરી ચંદ્રને અર્ઘ આપી જ્યારે રાત્રે ચંદ્રોદય થયો ત્યારે મહિલાઓએ શણગાર સજ્જી ચંદ્રના દર્શન કર્યા હતા। બાદમાં ધબા પર પોતાના પતિનું મુખ જોઈ ઉપવાસ છોડ્યો હતો। આ વ્રતમાં પતિની લાંબી આયુ અને આરોગ્ય અને પતિ અને પત્ની વચ્ચેના રાગ દ્વેષ દૂર કરવાનો અને પ્રેમ સંબંધ વધારવાનો હોય છે। મારું નામ માનસી નિશાંત સાંચલા છે। હું ફર્સ્ટ ટાઈમ આફ્ટર મેરેજ કરવા ચોથનું વ્રત રાખેલું છે। મેં મારા ફ્રેન્ડ્સ અને લેટ્સ સે કે ફિલ્મોમાંથી મેં જોયું હતું કે કરવા ચોથનું વ્રત આપણા હસબન્ડ્સ માટે એમની લાંબી ઉંમર અને સારી હેલ્થ રહે એના માટે રાખવાનું હોય છે। અને આજના દિવસમાં મેં આખું વ્રત નિર્જળા કર્યું છે, એટલે પાણી વગરનું કરેલું છે। અને અત્યારે હમણાં થોડી વાર પહેલાં ચંદામામાના દર્શન થયા પછી એમને જલ અર્પણ કરી એમને જોઈ અને પછી મેં મારા હસબન્ડે મને પાણી ગ્રહણ કરાવડાવ્યું હતું અને એ પ્રમાણે મેં અત્યારે વ્રત તોડ્યું છે। કેવું લાગ્યું? મને આ વ્રત રહેવાથી મને સારું લાગ્યું અને મેં મારા હસબન્ડ માટે આ વ્રત લીધેલું હતું અને હવે મને ઈચ્છા છે કે હું આગળના આવતા વર્ષોમાં હું વ્રત ચાલુ રાખીશ।